હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું આધુનિક ગુજરાતના ઇતિહાસના 100 મહત્વપૂર્ણ ક્વેશ્ચન. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન. વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પહેલો ક્વેશ્ચન. ગાંધીજીનું ભારત આગમન ક્યારે થયું? 9 જાન્યુઆરી 1915. બીજો ક્વેશ્ચન. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ? 1917માં. ત્રીજો ક્વેશ્ચન. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો? 1918માં. ચોથો ક્વેશ્ચન. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું? સરદાર પટેલે. પાંચમો ક્વેશ્ચન. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ? 12 માર્ચ 1930. છઠ્ઠો ક્વેશ્ચન. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? ગાંધીજીએ. સાતમો ક્વેશ્ચન. નવજીવન સાપ્તાહિક કોણે શરૂ કરી? ગાંધીજીએ. આઠમો ક્વેશ્ચન. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. નવમો ક્વેશ્ચન. દાંડી કૂચમાં કેટલા સાથીદારો હતા? 78. 10મો ક્વેશ્ચન. સરદાર પટેલને સરદારનું બિરુદ ક્યાં મળ્યું? બારડોલીમાં. 11મો ક્વેશ્ચન. મીઠાના કાયદાનો ભંગ ક્યાં થયો? દાંડીમાં. 12મો ક્વેશ્ચન. ગુજરાતમાં હોમ રૂલ લીગની શરૂઆત કોણે કરી? ગાંધીજીએ. 13મો ક્વેશ્ચન. મિલ મંજૂર આંદોલન કયા શહેરમાં થયું? અમદાવાદ. 14મો ક્વેશ્ચન. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. 15મો ક્વેશ્ચન. 1942ની હિંદ છોડો ચળવળમાં કયા નેતા સક્રિય હતા? સરદાર પટેલ. 16મો ક્વેશ્ચન. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સત્યાગ્રહ આશ્રમ. 17મો ક્વેશ્ચન. યંગ ઇન્ડિયાનું સંપાદન કોણે કર્યું? ગાંધીજીએ. 18મો ક્વેશ્ચન. ગુજરાતમાં આઝાદીની ચળવળના પ્રેરણાતા કોણ હતા? ગાંધીજી. 19મો ક્વેશ્ચન. અંગ્રેજો વિરુદ્ધ ગુજરાતમાં પહેલો સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. 20મો ક્વેશ્ચન. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. 21મો ક્વેશ્ચન. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું? સરદાર પટેલ અને સરોજિની નાયડુએ. 22મો ક્વેશ્ચન. મીઠાના સત્યાગ્રહ દરમિયાન કયા નેતાની ધરપકડ થઈ? ગાંધીજી. 23મો ક્વેશ્ચન. ગાંધીજીની હત્યા ક્યારે થઈ? 30 જાન્યુઆરી 1948માં. 24મો ક્વેશ્ચન. ગુજરાતમાં અસરકારક આંદોલન કયા વર્ષમાં શરૂ થયું? 1920માં. 25મો ક્વેશ્ચન. આર્ય સમાજની સ્થાપના ગુજરાતમાં કોણે કરી? દયાનંદ સરસ્વતીએ. 26મો ક્વેશ્ચન. મહિપત રામ રૂપરામ કોના માટે જાણીતા છે? વિધવા પુનઃલગ્ન માટે. 27મો ક્વેશ્ચન. કવિ નર્મદનું પૂરું નામ શું છે? નર્મદા શંકર લાલ શંકર દવે. 28મો ક્વેશ્ચન. ગુજરાતી ભાષાનો ઇતિહાસ કોણે લખ્યો? ધીરુભાઈ ઠાકરે. 29મો ક્વેશ્ચન. ગુજરાત વર્નક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ? 1848માં. 30મો ક્વેશ્ચન. જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી? મંદુલાલ સારાભાઈએ. 31મો ક્વેશ્ચન. ઠક્કર બાપા કયા ક્ષેત્ર માટે જાણીતા છે? આદિવાસી ઉત્કર્ષ. 32મો ક્વેશ્ચન. કવિ કલાપી કયા રાજ્યના હતા? લાઠી. 33મો ક્વેશ્ચન. પ્રેમાનંદને શું કહેતા? મહાકવિ. 34મો ક્વેશ્ચન. ગુજરાતની કલાઓનો ઇતિહાસ કોણે લખ્યો? રવિશંકર રાવળે. 35મો ક્વેશ્ચન. નરસિંહ મહેતા ક્યાંના વતની હતા? તળાજાના. 36મો ક્વેશ્ચન. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. 37મો ક્વેશ્ચન. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાવ મહેતા. 38મો ક્વેશ્ચન. મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું? ઇન્દુલાલ યાજ્ઞિકે. 39મો ક્વેશ્ચન. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. 40મો ક્વેશ્ચન. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ? 1956માં. 41મો ક્વેશ્ચન. ગુજરાતનું પાટનગર કયું બન્યું? ગાંધીનગર. 42મો ક્વેશ્ચન. કચ્છનું ગુજરાતમાં વિલીનીકરણ ક્યારે થયું? 1960માં. 43મો ક્વેશ્ચન. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1963માં. 44મો ક્વેશ્ચન. ઇન્દુલાલ યાજ્ઞિકને શું કહેવાય છે? મહાગુજરાતના પ્રેરણાતા. 45મો ક્વેશ્ચન. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 1 મે 1960. 46મો ક્વેશ્ચન. પ્રથમ મહિલા મંત્રી કોણ? ઇન્દુમતીબેન શેઠ.
47મો ક્વેશ્ચન, પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. 48મો ક્વેશ્ચન, સરદાર સરોવર યોજનાનો પાયો કોણે નાખ્યો? જવાહરલાલ નહેરુએ. 49મો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું? કંડલા. 50મો ક્વેશ્ચન, મહાગુજરાત આંદોલનના પ્રથમ શહીદ કોણ હતા? શંકરલાલ. 51મો ક્વેશ્ચન, કયા સત્યાગ્રહને હિમાલય જેવડી ભૂલ ગણાવી? ખેડા સત્યાગ્રહ. 52મો ક્વેશ્ચન, અમદાવાદ મિલ હડતાળ કેટલા દિવસ ચાલી હતી? 105 દિવસ. 53મો ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહનો મુખ્ય મુદ્દો શું હતો? જમીન મહેસૂલ. 54મો ક્વેશ્ચન, કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું? ગાંધીજીએ. 55મો ક્વેશ્ચન, દાદાભાઈ નવરોજીએ કયું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું? વોઇસ ઓફ ઇન્ડિયા. 56મો ક્વેશ્ચન, ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું? રવિશંકર મહારાજના. 57મો ક્વેશ્ચન, કલિકાલ સર્વજ્ઞ કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય. 58મો ક્વેશ્ચન, દાંડી કૂચ કેટલા દિવસ ચાલી? 24 દિવસ. 59મો ક્વેશ્ચન, હિન્દુ સ્વરાજ કયા વર્ષમાં પ્રકાશિત થયું? 1909માં. 60મો ક્વેશ્ચન, ઇન્દુલાલ યાજ્ઞિકનું મુખ્ય પત્ર કયું હતું? નૂતન ગુજરાત. 61મો ક્વેશ્ચન, કવિ અખાનું ઉપનામ શું હતું? જ્ઞાની. 62મો ક્વેશ્ચન, ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં. 63મો ક્વેશ્ચન, સરસ્વતી ચંદ્ર નવલકથા કોની છે? ગોવર્ધન રામ ત્રિપાઠીની. 64મો ક્વેશ્ચન, મનુભાઈ પંચોળી શું હતા? સાહિત્યકાર. 65મો ક્વેશ્ચન, આધુનિક ગુજરાતના ઘડવૈયા કોણ હતા? ગાંધીજી. 66મો ક્વેશ્ચન, કવિ નર્મદાનો કયો ગ્રંથ પ્રખ્યાત છે? ધર્મ વિચાર. 67મો ક્વેશ્ચન, પ્રાર્થનાના સમાજના સ્થાપક કોણ છે? આત્મારામ પાંડુરંગ. 68મો ક્વેશ્ચન, ગાયકવાડ શાસન કયા શહેર સાથે જોડાયેલ છે? વડોદરા. 69મો ક્વેશ્ચન, અંગ્રેજોનું પહેલું થાણું ક્યાં હતું? સુરત. 70મો ક્વેશ્ચન, 1857ના સંગ્રામમાં કયા વિસ્તારો સક્રિય છે? અખો, દ્વારકા. 71મો ક્વેશ્ચન, વાઘેલા વંશનો છેલ્લો રાજા? કર્ણદેવ વાઘેલા. 72મો ક્વેશ્ચન, વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન ક્યાંથી શરૂ થયું? મંગળોરથી. 73મો ક્વેશ્ચન, હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ? સુભાષચંદ્ર બોઝ. 74મો ક્વેશ્ચન, સ્વામી દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? ટંકારામ. 75મો ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ કોલેજ કઈ? ગુજરાત કોલેજ, અમદાવાદ ખાતે. 74મો ક્વેશ્ચન, માનવ ધર્મ સભાના સ્થાપક? દુર્ગારામ મહેતા. 77મો ક્વેશ્ચન, ગુજરાતમાં મુદ્રણ કલા કોણ લાવ્યું? દુર્ગારામ મહેતા. 78મો ક્વેશ્ચન, સરદાર પટેલનું જન્મસ્થળ? કરમસદ. 79મો ક્વેશ્ચન, મોરારજી દેસાઈ કયા પદ પર હતા? વડાપ્રધાન. 80મો ક્વેશ્ચન, બ્રિટિશ અધિકારીઓએ દાંડી કૂચને શેની સાથે સરખાવી? નેપોલિયનની પેરિસ કૂચ સાથે. 81મો ક્વેશ્ચન, રવિશંકર મહારાજ કોણ હતા? સમાજસેવક. 82મો ક્વેશ્ચન, ગુજરાતનો વિસ્તાર કેટલો છે? 1,96,024 ચોરસ કિમી. 83મો ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ રેલવે? 1855માં. 84મો ક્વેશ્ચન, ટેક્સટાઇલ મિલની સ્થાપના કોણે કરી? રણછોડલાલ છોટાલાલે. 85મો ક્વેશ્ચન, સાબરમતી નદી પર પ્રથમ પુલ? એલિસ બ્રિજ હતો. 86મો ક્વેશ્ચન, સ્ત્રી શિક્ષણ માટે કોણે કાર્ય કર્યું? મહિપત રામે. 87મો ક્વેશ્ચન, ગાંધીજીનું જન્મસ્થળ? પોરબંદરમાં. 88મો ક્વેશ્ચન, ભારતના ગૃહમંત્રી કોણ હતા? સરદાર પટેલ. 89મો ક્વેશ્ચન, ગુજરાતનો ઇતિહાસ કયા વંશથી ગૌરવશાળી છે? સોલંકી. 90મો ક્વેશ્ચન, અમદાવાદની સ્થાપના કોણે કરી? અહમદ શાહે. 91મો ક્વેશ્ચન, જૂનાગઢનું વિલીનીકરણ ક્યારે થયું? 1948માં. 92મો ક્વેશ્ચન, ગાંધીજીના આશ્રમમાં કયા વ્રત હતા? 11 વ્રત. 93મો ક્વેશ્ચન, કવિ નર્મદનું કયું સૂત્ર છે? જય જય ગરવી ગુજરાત. 94મો ક્વેશ્ચન, સુરત શહેર કોણે વસાવ્યું? અકબરના સમયમાં. 95મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો ભાગ સૌપ્રથમ અલગ થયો? સૌરાષ્ટ્ર. 96મો ક્વેશ્ચન, આઝાદી સમયે દેશી રજવાડા કેટલા હતા? 366. 98મો ક્વેશ્ચન, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન? અમરકંટક.
99મો ક્વેશ્ચન, સરદાર સરોવર બંધ ક્યાં છે? કેવડિયામાં. 100મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી છે? સુરત. વિડીયોને લાઇક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.